હું છે ને અફજલ સીડાને 4 મહિના પહેલા આવી હતી. ઇન્સ્ટાગ્રામમાંથી અમારી મુલાકાત થઈ હતી. ઇન્સ્ટાગ્રામમાંથી અમે બે લોકો મળ્યા હતા. અનિશાબેનના કોન્ટેક્ટથી અમે લોકો મળ્યા હતા. અનિશાબેન કાસમારી મોરબી, એ લોકોના કોન્ટેક્ટથી અમે મળ્યા હતા. પછી અફજલ સીડા સાથે મારી વાત થઈ હતી ઇન્સ્ટાગ્રામમાંથી. પછી અફજલ સીડા મારા ઘરે આવતો હતો. અફજલ સીડાએ પછી મને લગ્નનું એનું કીધું કે આપણે લગ્ન કરશું, એવું તને આવી રીતના રાખીશ, આમ રાખીશ, એવી રીતના મારી બધી વાતચીત થઈ. પછી એ લોકોનું દરગાહમાં ઉરસ હતું, તો અનિશાબેન મને ઉરસમાં લઈ ગયા હતા એની દરગાહે. ત્યાંથી પછી અફજલ સીડાને એ લોકો બધા આવ્યા હતા. પછી લોકો મને અહીંયા દરગાહે લઈ ગયા હતા. દરગાહે લઈ ગયા, અહીંયાથી મને એને કારો દોરો બાંધ્યો, પાણી પાયું. પછી થોડાક દિવસ પછી અમે પાછી બીજી દરગાહે ગયા હતા, કામનશા પીરે. ત્યાં એ લોકોએ મારી સાથે એ કર્યું. પછી થોડાક સમય પછી અનિશાબેન મને હોટલમાં લઈ ગયા જિદ્દીને મળવા. જે કે અફજલ સીડાને હોટલમાં મળવા લઈ ગયા હતા, ગોંડલ રોડ ઉપર મળવા લઈ ગયા હતા. અનિશાબેને મને એમ જ કીધું હતું કે આપણે એક રૂમ છે, ખાલી બેસવાનું છે. અનિશાબેન એમ કહીને મને હોટલમાં લઈ ગયા હતા. પછી અનિશાબેને મને બીજા રૂમમાં મોકલી અફજલ સાથે રૂમમાં મોકલી. પછી અફજલે આવી રીતના જે બધું હોય એ બધું થયું. એના નામની સાચી નામની મને એને 2 મહિના પછી ખબર પડી. પેલે એનું નામ જિદ્દી બોય કરીને જ કીધું હતું. એને મને કઈ બીજું કીધું નહોતું. એનું નામ ધીરે ધીરે મને ખબર પડી. પછી 4 છોકરી સાથે જે મારી સાથે કર્યું, એ પેલે 4 છોકરી સાથે કર્યું છે. એ છોકરીઓની મને બધી ખબર પડી. પછી અફજલ સીડાને મેં ના પાડી કે હવે મારે તારી સાથે નથી આવું. તો અફજલ સીડાએ પછી મારા નામના લાઈવ ચાલુ કર્યા. લાઈવ ચાલુ કરીને ચેકા મારતો હતો કે હવે તું મારી ઘરે આવી જા, તું મારો ધર્મ અપનાવી લે. એવી રીતના એ લોકો મને બહુ ટોર્ચર કરી. મેં અરજી મહિનો દિવસ પહેલા કરી છે, તાલુકા પોલીસ ચોકીએ મેં કરી છે. પછી ત્યાંથી મારી માંગ ઈ જ છે કે જેમ કે હું આ લોકોમાં ફસાઈ ગઈ, બેનું દીકરીઓ કોઈ મુસ્લિમ સમાજમાં તમે ધ્યાન રાખજો ને ફસાતા નહીં. એ લોકોએ મને બહુ ટોર્ચર કરી છે, બહુ મને હેરાન કરી નાખી છે. એટલે મારી એક જ માંગ છે કે આની કડકમાં કડક સજા મળે.